તો આજે આપણે ગલકાનું શાક બનાવીશું। આ શાક જોવામાં જેટલું સરસ દેખાય છે તેનાથી ઘણું જ વધારે ખાવામાં ટેસ્ટી લાગે છે। આ શાકને ઘણા બધા લોકો અવોઇડ કરતા હોય છે, બટ મારા કહેવા પર તમે જ્યારે શાકભાજી લેવા જાઓ ત્યારે આ શાકને જરૂરથી ખરીદજો અને ઘરે એકવાર જરૂર બનાવજો। આ શાકને બનાવતા 2-3 વાતનું ધ્યાન રાખવાનું હોય છે, તે હું આગળ વિડીયોમાં જણાવું। તો ચાલો શાક બનાવીએ। તો અહીંયા મેં 250 ગ્રામ જેટલા ગલકા લીધા છે। આ ગલકાના છોડાને અલગ કરીને કટ કરી લઈશું। કટ કરતા સમયે ગલકાને જરાક ચાખી લેવા, તે કડવાના હોય। હવે મેં સિંગદાણા લીધા છે, તેને આપણે ખાંડી લઈશું અને સાઈડમાં રાખી દઈશું। હવે 8 થી 10 લસણ છે અને 2 લીલા મરચાં છે, તેને પણ આપણે ખાંડી લઈશું અને સાઈડમાં કરી દઈશું। હવે હાઈ ફ્લેમ પર આપણે પેન ચડાવીશું। તેમાં 3 થી 4 ચમચી જેટલું ઓઇલ એડ કરીશું। ઓઇલ ગરમ થાય ત્યારે 1 ચમચી રાઈ અને હિંગ એડ કરીશું। ત્યારબાદ લસણ મરચાંની પેસ્ટ જે બનાવી હતી તે એડ કરીશું। તેને બરોબર સાંતળી લેશું। ત્યારબાદ સિંગદાણાનો ભૂકો એડ કરીશું। આ બધું મિક્સ કરી લેશું। ત્યારબાદ તેમાં મીઠું એડ કરીશું। મસાલો બળી ના જાય એનું ધ્યાન રાખવું, એટલે અત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખવી। આ બધું વ્યવસ્થિત મિક્સ કરી લેશું। હવે અડધી મિનિટ જેટલું તેને થવા દેશું। ત્યારબાદ આપણે તેમાં ગલકા એડ કરીશું। હવે આપણે અત્યારે જ મસાલો કરી લેશું। તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો પાવડર એડ કરીશું। આ બધું જ આપણે બરોબર મિક્સ કરી લેશું। મેં ગલકાના શાકમાં અત્યારે મીઠું એડ નથી કર્યું। મેં પહેલાં જ આમાં મીઠું એડ કર્યું હતું, એટલે અત્યારે મીઠું એડ કરવાની જરૂર નથી। આ ગલકા જોવામાં આટલા બધા દેખાય છે, પણ જ્યારે શાક રેડી થશે ત્યારે આનાથી અડધા થઈ જશે, માટે મીઠું નાખતા જરાક ધ્યાન રાખવું। હવે તેને ઢાંકીને 2-5 મિનિટ થવા દેશું। ગલકાના શાકમાં જરાક પણ આપણે પાણી એડ કરવાનું નથી। આ જે રસો થયો છે એ ગલકાનો પોતાનો જ રસો છે, માટે આપણે જરાય પણ પાણી એડ ના કરવું અને 2-5 મિનિટે થોડી વારે જોતું રહેવું અને આવી રીતે હલાવતું રહેવું, જેથી તળિયે ચોંટી ના જાય। 5 થી 10 મિનિટમાં આ શાક તૈયાર થઈ જાય છે। ત્યારબાદ લાસ્ટમાં આપણે કોથમીર એડ કરીશું અને બધું મિક્સ કરી લઈશું। તો તૈયાર છે આપણું ગલકાનું શાક। આપને મારી રેસીપી ગમતી હોય તો જરૂરથી લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો। તો મળીએ નેક્સ્ટ રેસીપીમાં। બાય।